સરકારે દરેક રાશન કાર્ડ ધારક અને તેના પરિવારના તમામ સભ્યો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। આ માટે 28 ફેબ્રુઆરી 2026 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે। જો તમારા પરિવારના કોઈ સભ્યનું કેવાયસી બાકી છે તો 1 માર્ચથી તે સભ્યના હિસ્સાનું અનાજ બંધ કરી દેવામાં આવશે। નવા નિયમો મુજબ ઘણા રાજ્યોમાં રેશન કાર્ડ માટેની વાર્ષિક આવક મર્યાદા 1 લાખથી વધારીને 1.20 લાખ કરવામાં આવી છે। આ ઉપરાંત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે હવે પરિવારની સૌથી મોટી મહિલા 18 વર્ષથી વધુ ઉંમરની પરિવારના વડા ગણવામાં આવશે। જો પરિવારમાં કોઈ મહિલા ન હોય તો જ પુરુષને વડા તરીકે માન્યતા મળશે। રેશન કાર્ડના આ નવા નિયમો સામાન્ય જનતાની સુવિધા માટે છે, પરંતુ બેદરકારી ભારે પડી શકે છે। 28 ફેબ્રુઆરી પહેલાં તમારું કેવાયસી પૂર્ણ કરી લેવું હિતાવહ છે। સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં વન નેશન વન રેશન કાર્ડની વ્યવસ્થા 100% ડિજિટલ અને ભ્રષ્ટાચાર મુક્ત બને। લાભાર્થીઓની સુવિધા માટે સરકારે એક મહત્વનો ફેરફાર કર્યો છે। હવે રેશન કાર્ડ ધારકો ઈચ્છે તો એકસાથે 3 મહિનાનું અનાજ મેળવી શકે છે। આનાથી શ્રમિકો અને નોકરિયાત વર્ગને દર મહિને લાઇનમાં ઊભા રહેવાની કડાફૂટમાંથી મુક્તિ મળશે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।